मुख्यमंत्री भूपेन्द्र पटेल आज गांधीनगर, अमदावाद और सूरतना विविध महत्वना कार्यक्रमों हाजरी आपशे। मुख्यमंत्री सवारे गांधीनगर सेक्टर 18 खाते पर्यावरण दिवस निमित्ते योजानार एक पेड़ मां के नाम 3.2 मातृ-वन वृक्षारोपण कार्यक्रम में उपस्थित रहेशे। त्यारबाद अमदावादना चांदखेड़ा खाते एएमसी आयोजित मिशन 5 मिलियन ट्रीजनो शुभारंभ कराववामां आवशे। सांजे मुख्यमंत्री सूरतना पंडित दीनदयाल उपाध्याय इंडोर स्टेडियम पहुंचे, ज्यां वडाप्रधान नरेन्द्र मोदी हस्ते 18,000 करोड़थी वधुना विकास कार्योना लोकार्पण ने खातमुहूर्त कार्यक्रम में तेओ सहभागी थशे। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા અમારી સાથે જોડાયા છે। જી મોનિકા, સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે, શું વધુ વિગતો? બિલકુલથી જે પ્રમાણે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 50 લાખ વૃક્ષો જે વાવવાનો જે લક્ષ્યાંક છે તેની શરૂઆત જે છે કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી આ વૃક્ષારોપણની જે શરૂઆત કરાઈ રહી છે અને તેની બાદ જે છે તેઓ જે છે ચાંદખેડા ખાતે જે છે વૃક્ષારોપણના જે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે ચાંદખેડા વિસ્તારમાં હાલ જે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। ગત વર્ષની જ્યારે વાત કરવામાં આવે તો 40 લાખ વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક હતો, ત્યારે જ આ વર્ષે જે 50 લાખ વૃક્ષોનો જે વાવવાનો જે લક્ષ્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે હાલ આપણી પાસે ગાર્ડન્સ એન્ડ પાર્કના જે વડા છે એમની સાથે જ વાત કરીશું। અમરીશભાઈ, આપણું આ લક્ષ્યાંક છે, ગત વર્ષે 40 લાખનો લક્ષ્યાંક હતો અને આ વર્ષે એક પેડ માં કે નામ અને એની સાથે 50 લાખ વૃક્ષો જે વાવવાનું લક્ષ્યાંક છે, શું કહેશો આની પાછળનો મુખ્ય હેતુ? મુખ્ય હેતુ તો શહેરમાં ગ્રીન કવર વધારવાનો મુખ્ય હેતુ છે અને જે વાતાવરણમાં જે ગરમીનું પ્રમાણ છે કે જે પ્રદૂષણનું પ્રમાણ છે એને ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ છે અને શહેરીજનોને આ વૃક્ષારોપણનો લાભ મળે એના માટે આ વખતે કમિશનર સાહેબની સૂચનાથી મોટા પાયે આપણે પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી એટલે કે ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ કે જેથી કરીને રાહદારીઓને પણ પૂરતો છાંયડો મળે એમાં મોટા પાયે આ વખતે આપણે વૃક્ષારોપણનું આયોજન કરીએ। જે પ્રમાણે વૃક્ષો આપણે રોપવામાં આવતા હોય છે, પછી એની માવજાત માટે શું શું આપણે કરતા હોય છે, એને ધ્યાન રાખવા માટે કયા પ્રકારની કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે? મુખ્ય વસ્તુ તો એ છે કે શરૂઆતમાં જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ, પ્લાન્ટેશન બાદ પણ અમુક રોપા મૃત્યુ પામતા હોય છે એને તરત જ અમે કેઝ્યુઅલિટી રિપ્લેસમેન્ટ કરીને ચોમાસા દરમિયાન 100% એનું અમે સ્ટોકિંગ કરતા હોઈએ છીએ। ત્યારબાદ એમાં ગોળકામ છે, ખાતર, દવા અને વોટરિંગ, નિયમિત વોટરિંગ એમ કરીને એનું અમે જતન કરતા હોઈએ છીએ। તો બિલકુલથી જુહી, જે પ્રમાણે ગત વર્ષે જે 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હતો ત્યારબાદ પણ તે વૃક્ષોનું જે માવજાત કરવામાં આવી, ત્યારે જે હવે આ વર્ષે 50 લાખ વૃક્ષો જે વાવવાનો લક્ષ્યાંક છે તો તેને પણ હવે ધીરે ધીરે અલગ અલગ અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે, પ્લોટ છે, તે જગ્યા ઉપર તેઓ વાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ચોમાસા દરમિયાન તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા આ તમામ વૃક્ષોની જે છે માવજાત પણ કરવામાં આવતી હોય છે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।